બોલો સતગુરુ મહારાજની જેહો ધોળા ભગતની કે દર બીજ અને દર પૂનમ ભોજન અને ભજન ખરેખર સત્યનો રસ્તો ખરેખર ધન છે લાખી બેનની આજે આજનું ભોજન પ્રસાદી ખરેખર માલધારીનું કેવો ભાવ હોય છે આજનું ભોજન ખરેખર એક રામ કથાનો પ્રસંગ લેવો છે ખરેખર હનુમાનજીની જય બોલીએ આપણે બોલે હનુમાનજી મહારાજની જય રામ કથાનો પ્રસંગ કેવો ભાઈ બહેનો પ્રેમ કેવો હોય બાપ દીકરાનો પ્રેમ કેવો હોય માં દીકરાનો પ્રેમ કેવો હોય ભાઈ બહેનો પ્રેમ કેવો હોય એ વિશે નાનકડી એવી વાત છે રામ સીતા અને લક્ષ્મણ વનમાં સવારનો પહોર છે સીતાજી જાગીને એક ઝાડના ટેકે બેઠા છે રામજી સામે બેઠા છે સીતાજી રામજીને કહે છે કે પ્રભુ આજે મને એક સપનું આવ્યું દેવી શેનું સપનું આવ્યું પ્રભુ ભરતભાઈ આવે છે ભરતભાઈ આવે છે પણ સાથે માતાઓ પણ છે રામજીને એવું થયું માતાઓના ચહેરા કંઈક અમંગલ હોય એવા દેખાય છે રામજીને મનમાં ચિંતા થઈ કે શું હોય છે અયોધ્યામાં કે માતાઓના ચહેરા અમંગલ છે સીતાજીની વાત પૂરી થઈ તો બે ભીલો આયા અને કહે છે કે ભરત આવે છે પણ સાથે સૈનિક લઈને આવે છે સૈનિક લઈને આવે છે એવું લક્ષ્મણ સાંભળતા બાણ ઉપાડી બાણ ચડાવી અને બોલે છે કે આજે ભરતને ખબર નહીં હોય કે લક્ષ્મણ હારે જ હશે બાણ ચડાવી અને ડણકું દેવા માંડ્યા ચિત્રકૂટની તળેટી માથે આજ ભરતને ભાવોને બાણ છોડું ભરતને હતો નતો કરી નાખું ભાઈ બહેનો અવિરોધ ખરેખર ખબર નહીં ભાઈ મારી નાખું ત્યાં સુધી બોલી ગયા દેવતાઓ વિચાર કરે છે કે ભાઈ ભાઈ વચ્ચે અનરથ થાય છે દેવતાઓ પવન દેવને મેઘલે ધીમે લખનના કાનમાં જઈને છું નહીતર ભાઈ ભાઈ વચ્ચે અનરથ થઈ જાય છે પવન દેવ લખનના કાનમાં આવીને કહે છે કે લખન શાંત થાવ ભરત આવે છે શું કામ આવે છે કે શું કામ આવે છે કે તો રામની શરણાગતિ આવે છે શરણાગતિનું નામ સાંભળતા લક્ષ્મણને હાથમાંથી બાણ પડી ગયું આંખમાંથી આવડાની ધારાઓ થઈ આજે ભાઈ વિશે બોલી ગયો મારા પ્રભુને ગમ્યું છે કે કેમ રામજી પાસે જઈને માફી માંગી પ્રભુ તમારી આજ્ઞા વગરની બોલો મને માફ કરી લક્ષ્મણ ચિત્રકોની તળટી માથે જઈને જોવે તો ભરત દંડવત કરે છે ધૂળમાં ગ્લોટિયા ખાય છે રામજીને કહે છે કે પ્રભુ આપણો ભાઈ ભરત દંડવત કરે છે ધૂળમાં ગ્લોટિયા ખાતા ખાતા આવે છે રામજી સાંભળતા દોડા વિરોધ કરનાર વિનંતી કરે છે આજે કેવો વિરોધ કર્યો કેવી વિનંતી કરે છે ત્યારે રામજી દોડ્યા ભાઈ ભરતની તેડી લીધા આંખમાંથી આંવડાની ધારાઓ વહી જાય છે કેવો ભાઈ ભાઈનો પ્રેમ હોય છે માતાઓ મળ્યા ટૂંકમાં વાત કરું છું માતાઓ મળ્યા ભાઈ ભાઈ મળ્યા ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોય ખરેખર
ખબર ન હોય ત્યારે આપણે ન બોલવાનું બોલી, પણ જ્યારે ખબર પડે ત્યારે ભાઈની માફી માંગવી પડે. જનક રાજા પણ પધાર્યા હતા. જનક રાજા પધાર્યા હતા ત્યારે સુનીનાને કીધું કે દેવી, આપણે સીતાને હજી મળ્યા નથી, તો કૌશલ્યા માના તંબુએ જાઓ, સીતાને તેડી આવો. સુનીના કૌશલ્યાના તંબુએ જાય છે અને કહે છે કે દેવી, સીતા હજી એના પિતાને મળે નથી, તો આપ રજા આપતા હોય તો હું તેડી જાઓ. અરે ખુશીથી તેડી જાઓ. ત્યારે સુનીના સીતાને તેડીને આવીને જનકના તંબુએ આવે છે ત્યારે કોઈએ કીધું કે મહારાજ, આપની સીતા આવે છે. સીતાજીનું નામ સાંભળતા જનકની આંખ ઉભરાણી અને સીતાજી કહે છે, પિતાજી ધીરજ રાખો. વનમાં અમને અયોધ્યા કરતા વન અમને વાલો લાગે છે, પણ જ્યારે સીતાજીને સોળે શણગાર સજી જ્યારે સાસરી વળાયા હતા ને, આજ ભગવો ભેગ ભાળી કયા બાપને દુઃખ ન થાય. બેટા, તારા વખાણ નથી કરતો, પણ એક મને ખરેખર હૈયામાં આવે છે તો વાત કરું છું. પુત્રી પવિત્રી તું ફૂલ દેવી, પુત્રી પવિત્રી તું ફૂલ દેવી, દીકરી હેતનો દરિયો. જનકની આંખમાંથી આંસુડાની ધારાઓ વહી જાય છે. સીતાજી આશ્વાસન આપે છે, પિતાજી ધીરજ રાખો, વનમાં અમને કઈ દુઃખ નથી. ભીલો સેવા કરે, ભાઈ લખન અમારી સેવા કરે, કઈ દુઃખ નથી. સીતાજી પિતાજીની સાના રાખ્યા. સીતાજીએ જનકને સાના રાખ્યા પછી સીતાજી રોવા માંડ્યા. બેટી, તું અમને સાના રાખે, તું ખુદ રોવા માંડી કે પિતાજી મને એક વસ્તુ રડાવે છે. શું બેટા? કે હું મોટી છું, ઉર્મિલા નાની છે. લખન ઉર્મિલાનું ક્યારે રોલ છું કે આ આંસુડા? હા બેટા, હું જાણું છું બાપ દીકરોનો પ્રેમ કેવો હોય આજે રામાયણમાં જાણવા મળે. જનક રાજાએ કીધું કે અમે તમે સીતાને કૌશલ્યમાં પૈકી આવો. સુનીના અને સીતાજી કૌશલ્ય માના તંબુએ આવે છે ત્યારે કૌશલ્ય ઠપકો આપે છે. આવડી મોટી રાતે એક રાત પિતા પાસે નો રોકાવે નહીં માં, પછી તો મને સેવાનો અવસર ક્યાં મળવાનો છે? ધન્ય બેટા, તે અમને ધન્ય કરી દીધા. આજ આ પ્રસંગને પૂરો કરું છું. બોલો રામચંદ્ર ભગવાન કી જય.